અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા, ધતિંગ લીલા, સંતાન પ્રાપ્તિના દાવા કરી માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવા રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી 1281મો સફળ પર્દાફાશ કર્યો હતો। આ ભુવા રાજુ પ્રજાપતિએ કબૂલાતનામું આપી અને જાહેરમાં માફી માગી અને કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી છે। લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની પણ કબૂલાત આપી છે। વિજ્ઞાન જાથાએ એમને દોરા ધાગા, રોગ મટાડવા નામે જુવારના દાણા પીવડાવવા, બધી ગેરપ્રવૃત્તિ અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ રંગે હાથે ઝડપી લઈ અને જાહેરમાં ખુલ્લો કરેલ છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ ભુવા, મુંજાવર કેવા પાદરી હોય અને દોરા ધાગા ધતિંગ કરીને છેતરપિંડી કરતા હોય તો આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવે છે। વિજ્ઞાન જાથા નિકોલ પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરીનો વિશેષ આભાર વ્યક્ત કરે છે। જાથાની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી। લોકોને ટોળે-ટોળા આ ભુવો છે અશોમેઘ સોસાયટીમાં રહેતો હતો, ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી અને જાથાની પ્રશંસા કરતે નજરે પડતા હતા। આ ભુવાની પાપ લીલા અને પાખંડ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવેલ છે। લોકો સ્વયં જાગૃત બને તેવી જાથા અપીલ કરે છે।